નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચાર પર નજર કરીશું તો જામનગરમાં વિદેશી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। બોમ્બ હોવાની અફવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। મોસ્કોથી ગોવા જતું હતું આ વિમાનમાં 236 મુસાફર સવાર હતા। તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બરને સુરક્ષિત બહાર કઢાયા છે। મુસાફરોનો સામાન ચેક કરવામાં આવ્યો। એનએસજીની ટીમ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યારે જામનગર, દ્વારકા અને મોરબી એમ 3 જિલ્લાના એસપી પણ જામનગર એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોડ પણ છે, જ્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અઝુર એરલાઇન્સનું આ વિમાન મોસ્કોથી ગોવા જતું હતું। જે વિમાન અંગે સાંજે 6 વાગ્યા આસપાસ ગોવા એટીસીને બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરતો એક મેલ મળ્યો હતો અને જે બાદ રાત્રે જામનગર ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। જોકે હજી સુધી બોમ્બને લઈને કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। આ સમગ્ર ઘટના અંગે કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીએ કહ્યું છે કે મુસાફરોના ઉતરાણ બાદ ફ્લાઇટની બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો જામનગરમાં રશિયન વિમાનની તપાસ યથાવત છે। બોમ્બના મેસેજ બાદ વિમાનમાં તપાસ હાથ ધરાઈ। ગઈકાલે બોમ્બની આશંકાએ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું। તપાસમાં હજી સુધી બોમ્બની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। મોસ્કોથી ગોવા જતું હતું અઝુર એરલાઇન્સનું વિમાન। પ્લેનમાં 236 પ્રવાસી, 8 ક્રૂ મેમ્બર સહિત ને બહાર કાઢવામાં આવ્યા છે। મોડી રાત્રે એનએસજીની ટીમ પણ જામનગર પહોંચી છે। લેન્ડિંગ બાદ એનએસજી બોમ્બ સ્ક્વોડે તપાસ હાથ ધરી। પ્લેનની અંદર પ્રવાસીઓના સામાનની તપાસ થઈ રહી છે। સતત 6 કલાકથી પણ એનએસજીની ટીમ આ તપાસ કરી રહી છે। જામનગર, દ્વારકા, મોરબીના એસપી પણ સ્થળ પર પહોંચ્યા, જ્યારે તમામ 244 પ્રવાસીઓ રાતથી એરપોર્ટ પર સુરક્ષિત રખાયા છે। સાંજે 6 વાગે ગોવા એટીએસની આ ધમકીભર્યો મેસેજ ઈમેલ મળ્યો હતો। ઈમેલ મળ્યા બાદ રાત્રે જામનગર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। તમારી સાથે હાલ સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ કારસરિયા, કિંજલ, વાત કરવામાં આવે જામનગરમાં જે પ્લેનને, વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, હાલ શું વિગત મળી રહી છે? તપાસ કેવી ચાલી રહી છે અત્યારે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે પ્લેન છે તે પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરી દેવામાં આવ્યું છે। જામનગરની અંદર હાલ સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે પ્રકારે એનએસજી કમાન્ડો છે તે પણ આવી ચૂક્યા છે અને હાલ બોમ્બ સ્ક્વોડ છે તે પણ તપાસ કરી રહી છે। ખાસ કરીને જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી પણ અહીં દોડી આવ્યા છે અને પોલીસ કાફલો છે તે પણ અહીં દોડી આવ્યો છે। જે પ્રકારના દ્રશ્યો આપ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીં પોલીસની ગાડીઓ પણ જોઈ શકાય છે। બીજી તરફ જે એરપોર્ટ તરફનો રસ્તો છે, આ રસ્તાને પણ ખાલી કરી દેવામાં આવ્યો છે। અહીં કોઈ પણ લોકોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી, કારણ કે જે પ્રકારે હાલ પણ હજી ચેકિંગ છે તે ચાલુ છે। મોડી રાત્રે 10:30 વાગ્યા આસપાસ જે પ્રકારની આ સમગ્ર ટીમો છે તે અન્ય ટીમો પણ આવી પહોંચી હતી। 9:49 જ્યારે આ પ્લેન છે તે પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે બોમ્બ મૂકવાની જે વાત હતી તે વાતને લઈને હાલ સુરક્ષા એજન્સીઓ છે તે જે પ્રકારે હરકતમાં આવી છે અને તમામ બાબતે તપાસ છે તે હાલ ચાલી રહી છે। જામનગર એરપોર્ટ ઉપર અત્યારે નાકાબંધી કરી દેવામાં આવી છે। રાતથી જ 10 વાગ્યાથી જ અહીં તમામ જે લોકો આવી જતા હોય છે તમામ લોકોને પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ પણ જે તપાસ છે તે ચાલુ છે। જિલ્લા કલેક્ટર સૌરવ પારગી છે તેને પણ હાલ એરપોર્ટની અંદર ધામા નાખ્યા છે અને તમામ જે ચેકિંગ કાર્યવાહી છે તે થઈ રહી છે તેવું તેઓએ ન્યૂઝ 18 સમક્ષ અત્યારે જ્યારે મેં વાતચીત થઈ ત્યારે પણ તેમને જણાવ્યું છે। જી બિલકુલ કિંજલ, ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુસિવ માહિતી છે, પરંતુ આ સાથે બોમ્બ છે તેવી માહિતી મળતા જ ચોક્કસથી પ્રવાસીઓમાં પણ ભય હશે। તો હાલ વહીવટીતંત્ર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે પ્રવાસીઓને ખાસ કરી? જી બિલકુલ, જે પ્રકારે પ્રવાસીઓ છે 236 જેટલા પ્રવાસીઓ ઉપરાંત 8 ક્રૂ મેમ્બર એટલે કે 244 જેટલા લોકો છે, આ લોકોને વેઇટિંગ એરિયામાં જ હાલ રાખી દેવામાં આવ્યા છે અને અહીં તેમનું તપાસ છે તે કરવામાં આવી રહી છે। હાલ જે પ્રકારે જે ચાર્ટર પ્લેન છે તેમની અંદર તપાસની કાર્યવાહી છે તે પૂરું થઈ ચૂક્યું છે, પરંતુ જે પ્રકારે તેમનો લગેજ હોય આ લગેજને હાલ તપાસણીની શરૂઆત કરવામાં આવી રહી છે અને જામનગરની અંદર જે પ્રકારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું 9:49 જ્યારે રશિયન પ્લેન છે તેમને ઉતારવામાં આવ્યું હતું, જે તમામ બાબતો
બાબતો છે તે બાબતોને લઈને બોમ્બ મુકાયાની જે વાત હતી તેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી, પરંતુ જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે તેને લઈને કેન્દ્ર સરકાર છે તે પણ હરકતમાં આવી છે અને એનએસજી કમાન્ડોની ટુકડી છે તેને પણ મોકલી દેવામાં આવી છે. કોઈ પણ જાતના લૂપહોલ્સ ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે, કારણ કે જે પ્રકારે ધમકીભર્યો મેસેજ મળ્યો છે તે મેસેજને લઈને કોઈ પણ જાતના લૂપહોલ્સ નહીં ચલાવી લેવાય તેવું પણ હાલ જે પ્રકારે દેખાઈ રહ્યું છે અને જે એજન્સીઓ છે તેની કવાયત ઉપરથી લાગી રહ્યું છે. જી બીજી વાત કિંજલ કે જ્યારે જાણકારી મળી ત્યારે જ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. હજુ કેટલા સમય સુધી આ તપાસ જારી રહી શકે છે? બિલકુલ, જે પ્રકારે વાત કરી મિત્તલ, અત્યારે કલેક્ટર સૌરવ પારગી છે તે સમગ્ર ઘટનાક્રમને આખું જોઈ રહ્યા છે. અત્યારે પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ ટુકડીઓ પણ અત્યારે અંદર પ્રવેશી ચૂકી છે. વહેલી સવારનો સમય છે, અત્યારે પણ બારે પોલીસ કાફલો છે તે જોઈ શકાય છે અને અંદર તપાસ છે તે તપાસ ચાલુ છે. જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ બપોરે 10 વાગ્યા આસપાસ આ 2-2.5 કલાકનો સમય હજી લાગે તેવું કલેક્ટરે જણાવ્યું છે, પરંતુ ચોક્કસ કોઈ માહિતી નથી આપી કે આટલા વાગ્યા સુધી બધી, કારણ કે રાત્રે 9:49 એટલે કે 10 વાગ્યા આસપાસ જે આ સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે ત્યારથી તપાસ ચાલુ છે. બોમ્બ સ્કોડ છે, અલગ અલગ જિલ્લાઓના પોલીસ વડાઓ આવ્યા છે. આ ઉપરાંત બોમ્બ સ્કોડો પણ બોલાવી લેવામાં આવે છે. તમામ બાબતે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. હજી 1 થી 2 કલાક જેવો સમય લાગી જાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ જે પ્રમાણે વાત કરવામાં આવે, હજુ 2 થી 3 કલાક જેટલો સમય લાગી શકે છે. બોમ્બને લઈને જે ઈમેલ મળ્યો છે અને આ ઈમેલને લઈને આ તપાસ જારી છે. એનએસજી અને પોલીસ હાલ આ તપાસ કરી રહ્યું છે. મોસ્કોથી ગોવા આ વિમાન જઈ રહ્યું હતું અને તે દરમિયાન જામનગર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, કારણ કે બોમ્બ છે તેવો ઈમેલ મળ્યો હતો અને આ ઈમેલના આધારે જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હાલ તો ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને તપાસ જારી છે. હજુ 2 થી 4 કલાક સુધી તપાસ કરવામાં આવી શકે છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં મિની દારૂ ફેક્ટરી પકડવાનો મામલો સામે આવ્યો છે. કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ કરાયા છે. પીઆઈ KM ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગત ડિસેમ્બર મહિનામાં એસએમસીએ દરોડા પાડ્યા હતા. તો પીઆઈ દારૂની મિની ફેક્ટરી પકડવાનો જે મામલો રાજકોટથી સામે આવ્યો છે. કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, દારૂ મામલે સસ્પેન્ડ કરાયા છે. પીઆઈ KM ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગત ડિસેમ્બર મહિનામાં એસએમસીએ દરોડા પાડ્યા હતા. પીઆઈ KM ચૌધરી કે જેને સસ્પેન્ડ કરાયા છે, દારૂની મિની ફેક્ટરી ઝડપાવવાનો આ મામલો. વાત વલસાડની કરીએ તો વલસાડ જિલ્લા પંચાયતમાં એસીબીનો સપાટો. નાયબ કાર્યપાલ ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા ઝડપાયા છે. જિલ્લા પંચાયત કચેરીના ગેટ પર લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી પાસેથી ₹15 લાખની લાંચ લેતા ઝડપાયા છે. કોન્ટ્રાક્ટર પાસેથી કામના ફાઇલ બિલ પાસ કરાવવાની અવેજી પેટે લાંચ માંગી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયક અને વિક્રમ પટેલની ધરપકડ કરાઈ છે. આસિસ્ટન્ટ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી હાલ તો ફરાર છે. રાજકોટમાં અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે. ગોંડલ ગોમટા નવાગાંવ પાસેનો આ બનાવ. બાઇક સવાર 3 લોકો ખાડામાં ખાબક્યા હતા. 2 ઘાયલોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજકોટનો આ ગંભીર બનાવ કે જેમાં 2 ઘાયલોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. લોકો ખાડામાં ખાબક્યા હતા. આ ગંભીર અકસ્માત થયો હતો. જોકે અકસ્માતમાં 2 ઘાયલોનું મોત નીપજ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાની કાર્યવાહી, જેમાં અમદાવાદ જિલ્લામાં 14 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે. ખોટી હાજરી પૂરનાર પીઆઈ સહિત 14 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે. 1 વર્ષથી કામ ન કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. ખોટી હાજરી અને પ્રોત્સાહન આપનાર પીઆઈ પણ સસ્પેન્ડ થયા છે. 14 પોલીસકર્મી જિલ્લા બહાર રહેતા અને ફરજ પર કામ ન કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો સુરતમાં એક યુવક પર હુમલો થયો છે. સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે. ઉધનામાં જાહેરમાં 2 યુવક પર જીવલેણ હુમલો થયો હતો. ઘાયલ યુવકોને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. 2 ઘાયલમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રમુખ સ્વામી મહારાજને ભારત રત્ન એવોર્ડ આપવા રજૂઆત કરાઈ છે। મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલની રજૂઆત, જેમાં પીએમ મોદીને પત્ર લખી સન્માનિત કરવા માટે તેઓએ માંગ કરી છે। પ્રમુખ સ્વામી મહારાજને ભારત રત્ન મળે તેવી સમગ્ર સમાજની માંગણી છે। પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલની આ રજૂઆત કે પ્રમુખ સ્વામીને ભારત રત્ન આપવામાં આવે તે માટે તેઓએ પીએમ મોદીને પત્ર લખી સન્માનિત કરવાની પણ માંગ કરી છે। પ્રમુખ સ્વામી મહારાજને ભારત રત્ન આપવા માટે સંસદ જીવાભાઈએ રજૂઆત કરી છે। પૂર્વ સાંસદ જીવાભાઈની આ રજૂઆત। અન્ય મોટા સમાચાર, જેમાં દ્વારકા નાગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પર હુમલો થયો છે। પૂજારી પર હુમલો થયો, પૂજારી અને તેના પરિવાર પર હુમલો, જ્યારે પૂજારી પરિવારના 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મંદિરમાં દર્શન કરવા માટે વિવાદ થયો હતો। ગામના જ કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે। પોલીસે સીસીટીવી કબજે કરી તપાસ શરૂ કરી છે। અમરેલીના માણાવાવ ગામમાં જમીન પર ગેરકાયદેસર કબજો કરી ધમકી આપતા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અસામાજિક તત્વોએ છેલ્લા 2 મહિનાથી જમીન પર કબજો કરી ચણાનું વાવેતર કરી નાખ્યું હતું। અસામાજિક તત્વોએ ખેડૂતની વાડીમાં કાર અને બાઇકની તોડફોડ કરી હવામાં ફાયરિંગ કર્યું હતું। પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। તો હું એનો સગો થાવ ને એના હિસાબે મને ધમકી આવે 8:30 અને 10:30 તો એ લોકોએ હુમલો કર્યો, ફાયરિંગ કર્યા। 2 4 વ્હીલ લઈને આવેલા, ડેલામાં તોડફોડ કરી 2 ફાયરિંગ કર્યા। રાતના 10:30 વાગે મારી વાડીમાં અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા, 7-8 જણા 2 4 વ્હીલ વડે તોડફોડ કરી છે। મારી ગાડી અલ્ટો ગાડી છે એની તોડફોડ કરી છે, 2 2 વ્હીલની તોડફોડ કરી છે અને ડેલામાં ફાયરિંગ કર્યા છે। જાનથી મારી નાખવાની ધમકી આપી છે। અમારી જમીન પાસે કોઈથી પડતર પડી હતી અને હરદેવભાઈ આવ્યા હતા કે મારે જમીન રાખવી છે એમ કરી એ લોકોએ કબજો કરી લીધો। આઈપીસી કલમ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે અમારી 4 ટીમો ફિલ્ડમાં છે। ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને કાયદાકીય પગલાં લેવામાં આવશે। અમદાવાદના કૃષ્ણનગરમાં થયેલી મારામારીના બનાવમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। 2 જૂથ વચ્ચેના ઝઘડામાં અસામાજિક તત્વોએ નિર્દોષ યુવકોને જીવલેણ માર માર્યો હતો। અસામાજિક તત્વોએ કારનો કાચ તોડી કારમાં સવાર 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં 3 યુવકની હાલત હાલ તો ગંભીર છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્રણ ચાર છોકરાઓ જે ચા પાણી નાસ્તો કરી અને જંકશન ચોકડી બાજુથી આવતા હોય, જેથી કરીને તેઓને પોતાની ગાડી લઈને આવતા હોય તો એ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને માથાકૂટ થઈ અને ઝઘડો થયેલો। હાલમાં આરોપીઓને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। અંબાજીમાં વ્યાજખોરો વિરુદ્ધ તવાઈ માટે પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। લોક દરબારમાં મોટી સંખ્યામાં ગામના લોકો અને આગેવાનો જોડાયા હતા। પોલીસ અધિકારીએ ગેરકાયદેસર નાણાં ધિરાણની પ્રવૃત્તિ વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા ગામ લોકોને અપીલ કરી છે। ગામમાંથી કોઈ રજૂઆતો હોય આ બાબતેની તો એ માટે આજે તમામને અહીંયા આમંત્રિત કર્યા છે અને આ બાબતેની સામાન્ય શું કહ્યું કે માહિતી અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો સુધી પહોંચે તે માટે આજે આપણે આ મળ્યા છે અને આ પ્રકારે આપના દ્વારા જે પણ રજૂઆત હોય એ અંબાજી પોલીસ સ્ટેશન ખાતેના આ પોલીસ સ્ટેશનનો નંબર છે અને જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો પણ નંબર છે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે પતંગ રસિયાઓને ફૂલ મોજ પડી જશે। ઉત્તરાયણમાં પવનનું જોર રહેશે। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર। ઉત્તરાયણમાં પવનનું રહેશે જોર। ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે। પતંગ રસિયાઓ ઉત્તરાયણની રાહમાં છે, ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે। ઉત્તરાયણ પર્વ પર પવન સારું રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં કેટલાક દિવસથી ઠંડીમાં રાહત છે, પરંતુ પવન ફૂંકાઈ રહ્યા છે અને ઉત્તરાયણ સુધી પવનનું જોર રહેશે। अभी लगता है कि विंड स्पीड अच्छा रहेगा पतंग उड़ सकता है। રાજ્યમાં 3 દિવસ બાદ વધશે ઠંડી। રાજ્યમાં પવનની સાથોસાથ હવે ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે। 3 દિવસ બાદ એટલે કે ઉત્તરાયણની આસપાસ ઠંડીનું પ્રમાણ પણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી।
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે. अभी एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच होगा, अफेक्ट करेगा. करने का बाद अभी टेम्परेचर उसका बाद 3 दिन का बाद टेम्परेचर घटे. ઉત્તરાયણ પહેલા જ વડોદરામાં થઈ મોટી કાર્યવાહી. ચાઇનીઝ તુક્કલનો મસમોટો જથ્થો ઝડપાયો. પીસીબીએ બાજવાડામાં ગોડાઉનમાંથી ચાઇનીઝ તુક્કલનો મોટો જથ્થો ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે. 22,500 નંગ ચાઇનીઝ તુક્કલ કે જેની કિંમત 2.25 લાખની થાય છે. મોટા પ્રમાણમાં જથ્થા સાથે 3 આરોપીઓ પણ પકડાઈ ગયા. મહત્વનું છે કે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે, જ્યારે ચાઇનીઝ દોરી અને તુક્કલ સામે રાજ્યભરમાં કડક કાર્યવાહી થઈ રહી છે. વડોદરામાંથી મોટા પાયે ચાઇનીઝ તુક્કલ પકડાતા અન્ય વિસ્તારોમાં પણ પોલીસ વધુ સતર્ક બની છે. જ્યારે સુરતમાં શિકારી શ્વાનને આતંક મચાવ્યો છે. નાની બાળકીને ગાલ પર બચકું ભરી રસ્તા પર ઢસડી. સુરત શહેરમાં શ્વાનનો આતંક એટલી હદે છે કે આ સીસીટીવીના દ્રશ્યો જ કહી આપે. ફૂલપાડા અશ્વિની કુમાર વિસ્તારમાં એક નાની બાળકી પર શ્વાને હુમલો કરી દીધો. શ્વાનના આતંકની આ ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હંસ સોસાયટીમાં રખડતા શ્વાને એક નાની બાળકીના ગાલ પર બચકું ભરી દીધું. સીસીટીવીમાં જોઈ શકાય છે કે રમી રહેલી બાળકી પર શ્વાન ત્રાટકે છે. બાળકીના મોં પર જ બચકા ભરતો શ્વાન સીસીટીવીમાં કેદ થઈ ગયો. શ્વાનના હુમલાથી ઘટના બનતા સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો. સ્થાનિકોએ આતંક મચાવનાર શ્વાનને પકડવા મનપાને રજૂઆત કરી. મહાનગરપાલિકાની ટીમે શ્વાન અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા જ તેને ઝડપી લીધો. હુમલાખોર શ્વાન ઝડપાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જોકે શ્વાનના હુમલાથી ઘાયલ બાળકીને હોસ્પિટલ ખસેડાઈ. સાથે જ એ પણ સવાલ ઊભા થયા છે કે વારંવાર શ્વાનનો આતંક હોવા છતાં તંત્ર કેમ કોઈ નક્કર કાર્યવાહી નથી કરી શકતું. ભુજમાં બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની છે. જ્યુબિલી ગ્રાઉન્ડમાં ચાલતી આ યુવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ 5 ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, કચ્છી અને સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી મેચ દરમિયાન કરાઈ રહી છે. તો 19 ફેબ્રુઆરી શિવાજી મહારાજની જયંતિના દિવસે ફાઇનલ મેચમાં સંપૂર્ણ રીતે સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવશે. પ્રેક્ષકો ઉત્સાહભેર કોમેન્ટ્રી સાંભળવા આવે છે. મુખ્ય આકર્ષણનો વિષય એક એવું છે કે 5 ભાષાની અંદર આપણે આ ટુર્નામેન્ટની અંદર કોમેન્ટ્રી કરવાના છીએ. સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, ગુજરાતી છે, કચ્છી છે. તો આ બધી ભાષાઓમાં અત્રેથી આપ જોઈ શકો છો કે કોમેન્ટ્રી થઈ રહી છે. રાજકોટના ધોરાજીમાં હાઈસ્કૂલ અને પ્રાંત કચેરી એક સાથે આવેલી છે. નવું સેવા સદન બનાવવા માટે પ્રાંત કચેરી સર ભગવતસિંહજી હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવી હતી. ફક્ત 6 માસ માટે સ્થળાંતર કરેલી પ્રાંત કચેરીને 3 વર્ષ વીતી ગયા છતાં પણ ત્યાં ને ત્યાં જ સ્થાયી છે. આ કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પર અસર પડે છે. વિદ્યાર્થીઓ ભણવામાં બેધ્યાન થઈ રહ્યાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત તો એવી છે કે જૂની પ્રાંત કચેરીનું નવા ભવનનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ધૂળ ખાઈ રહ્યું છે. કોઈ કારણોસર આ આધુનિક બિલ્ડિંગ કાર્યરત કરવામાં નથી આવી રહ્યું. ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સ્થાનિકોની પણ માંગ એવી છે કે નવા બનાવાયેલા આ આધુનિક બિલ્ડિંગને શરૂ કરવામાં આવે, જેથી લોકોની સુવિધાઓમાં વધારો થઈ શકે. સ્થાનિકોએ પોતાના કામ માટે અલગ અલગ કચેરીએ ધક્કા ખાવા પડે છે, જેથી લોકોના પૈસા અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે. આ મહેસૂલ સેવા સદન બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ તેમજ લોકો હેરાન ના થાય. જાન્યુઆરી સુધીમાં ફર્નિચરની કામગીરી પૂર્ણ કરવા માટેની તાકીદ કરેલી છે. જે કામગીરી પૂર્ણ થતાં સત્વરે 3 કચેરીઓને આપણે નવા નિર્મિત થયેલા મહેસૂલ ભવનમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલે જે ધોરાજી પ્રાંત કચેરી જે ટેમ્પરરી ધોરાજી પ્રાંત કચેરીનું જૂનું બિલ્ડિંગ હતું એમની જગ્યાએ જ્યાં નવું બિલ્ડિંગ બનવાનું હોવાથી ટેમ્પરરી જે જગ્યા અવેલેબલ હતી એવી નજીકની જો ભગવતસિંહજી હાઈસ્કૂલમાં શિફ્ટ કરેલી હતી, જે નવી કચેરી કાર્યરત થતા બધી જ્ઞાતિના અને બધી વ્યક્તિઓ આવેદનપત્ર કલેક્ટરનું કામ પડતું હોય એટલે આવેદનપત્ર દેવા આવતા હોય. જે લોકો અત્યારે બહુ મોટી સંખ્યામાં આવતા હોય તો વિદ્યાર્થી જે ભગવતસિંહ હાઈસ્કૂલમાં ભણે છે એને લોકોને તકલીફ પડે છે અને એને માનસિક અસર બહુ થાય છે. કારણ કે આવેદનપત્ર અને રાજકીય સૂત્રધાર થતા હોય કે અમારી માંગે પૂરી કરો, એ બધું વિદ્યાર્થીને અસર પડે. કારણ કે એક જ બિલ્ડિંગ અને એક જ ગ્રાઉન્ડની અંદર ઓફિસ આવેલી છે. ઘણી વખત આવા બનાવો બનતા હોય છે. પ્રાંત સાહેબ છે એમને રજૂઆતો કરવા માટે જુદી જુદા સંસ્થા છે, જુદા જુદા લોકો છે એ આવતા હોય છે કે જે સૂત્રોચ્ચારો કરતા હોય છે, એની રજૂઆતો કરતા હોય છે. એમાં વિદ્યાર્થીઓનું ધ્યાન છે એ બેધ્યાન થાય છે, એટલે એ પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે.
તો ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કેન્દ્રીય રક્ષા મંત્રાલયના જુનિયર અધિકારીઓ માટે ટ્રેનિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યોના 10 અધિકારી આ કોર્સમાં હાજરી આપે છે. કોર્સનો મુખ્ય ઉદ્દેશ ઇમરજન્સી સ્થિતિમાં જરૂરી ડિફેન્સ સ્પેર પાર્ટ બનાવવા માટેની તાલીમ આપવાનો છે. ये कोर्स मिनिस्ट्री ऑफ डिफेंस के एक्विजिशन विंग के ऑफिशियल्स के लिए है, खास करके उनके जो जूनियर ऑफिशियल्स हैं जो कि अलग अलग डेस्क संभालते हैं प्रोक्योरमेंट के लिए या एक्विजिशन के लिए, उनके लिए एक कोर्स स्ट्रक्चर किया गया है, बनाया गया है. અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડાસાના નાની ચીચના ગામે ખેડૂતો ખેતી માટેની વીજળી સમયસર ન મળતા રોષે ભરાયા છે. લોડ શેડિંગના નામે વીજ કાપ તેમજ ગમે ત્યારે સમય બદલી લેવા જેવી બાબતોને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો વીજ કંપનીની ઓફિસ પહોંચી સમયસર વીજળી આપવા રજૂઆત કરી છે. ખેડૂતો સવારે વીજળીની રાહ જોતા હોય ત્યારે અચાનક સમયમાં ફેરફાર કરી રાત્રિ દરમિયાન વીજળી કરી દેવામાં આવે છે, જેના કારણે પાક સુકાઈ જવાની ભીતિ પણ સર્જાય છે. સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે રાતનું જ લાઇટ આપે અને ખેડૂતોને હેરાન કરે નહીં, જેથી કરીને રાતના લાઇટમાં પાવર પણ કયા સમયે જતો રહે છે તે પણ ખબર પડતી નહીં અને કઈ ડીપીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો પણ કશું ખબર પડતી નહીં. ગઈકાલે સવારના 5:30નો ટાઈમ હતો, એની જગ્યાએ રાતે 10 વાગ્યાનો ટાઈમ આપ્યો. કોઈને જાણ કર્યા વગર આ સમય બદલી ગયો છે. દરેક ખેડૂતો આજે ખેતરમાં જઈને બેસી રહ્યા 5:30 વાગે, પણ પાવર ના આવે છતાં તારે ખબર પડી કે પાવરનો ચેન્જ થઈ ગયો છે. એવું અમારે કાલે રાત્રે લાઇટ હતું એ રેગ્યુલર દિવસનું હતું અને રવિવારે જે બદલાવવું જોઈએ એ સોમવારે રાત્રે બદલી નાખ્યું છે. અમને ખબર નહીં અને મને બહુ તકલીફ છે. રાત્રે 10:30 વાગે લાઇટ આવે છે. ગુજરાતમાં ફરી થયા વાઘના વાવડ અને દોડતો થયો વન વિભાગ. દાવા પ્રમાણે ફરી વાઘ બન્યો છે મહીસાગરનો મહેમાન. બાલાસિનોરનું આ જનોડ જંગલ જ્યાં વાઘ હોવાની વાતે ઉડાવી દીધી છે લોકોની ઊંઘ. આસપાસના ખેડૂતોએ વાઘ નજરે જોયો હોવાનો દાવો કર્યો. ખેડૂતો ખેતરે જતા ડરે છે. 10 દિવસથી વાઘ પશુનો શિકાર કરતો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. નદીની આસપાસ જંગલી પ્રાણીના પંજાના નિશાન પણ મળી આવ્યા. જો કે એ વાઘ જ છે કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ ખેડૂતો ખોખારીને એક જ વાત કરી રહ્યા છે કે અમે જોયો એ વાઘ જ હતો. જોયો તો મેં ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો, ત્યાં બત્તી પાડીને જોયું મેં તો વાઘ જ હતો, પણ બોઘારા પણ પાડતો હતો મને જોઈને. વાઘ જ છે. ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા આ જંગલમાં પહોંચ્યું. વન વિભાગે પણ તપાસ શરૂ કરી. વન વિભાગના મતે પંજાના નિશાન પરથી વાઘ નહીં પણ દીપડો હોવાનું લાગી રહ્યું છે. વન વિભાગના દાવા પ્રમાણે બાલાસિનોરમાં વાઘ પહોંચી શકે એવી કોઈ શક્યતા નથી, જો કે વાસ્તવિકતા તપાસ બાદ જ જાણી શકાશે. રાજકોટના કોઠારિયામાં બાળકીની લાશ મામલે મોટો ખુલાસો થયો છે. હેવાન બનેલા સાવકા બાપે દીકરીને ક્રૂરતાથી મારી નાખી. એક બાપ પોતાની પુત્રીને છાતીએ લગાવીને ફેંકવા નીકળ્યો. હચમચાવી નાખી એવા સીસીટીવી સામે આવ્યા. આ ઘટના રાજકોટની છે, જ્યાં એક સાવકો બાપ પેટનો ખાડો પૂરી ન શકતા 2.5 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારીને ફેંકવા નીકળ્યો છે. રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપુરામાં રહેતી 2.5 વર્ષની બાળકીએ કારખાનામાં કામ કરતી માતા સાથે જવાની શુક્રવારે બપોરે જીદ પકડી હતી. લગ્ન જીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણ પોષણ કરવામાં અસમર્થ સાવકા પિતાએ બાળકીને માર મારીને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકી રડવા લાગતા સાવકો પિતા રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યો અને તેણે તેને વાળ પકડી ગળું દબાવ્યા બાદ દિવાલ સાથે અથડાવીને મોતની ઘાટ ઉતારી દીધી. બાદમાં દીકરીનો મૃતદેહ ગળે લગાડી જાડીમાં ફેંકવા આવ્યો. જોકે મૃતદેહ ફેંકવા જતો હોય એ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા. આ સમગ્ર મામલે ગાંધીનગરથી રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે આરોપી સાવકા પિતા અમિત ગોરની ધરપકડ કરી લીધી. પુત્રીની હત્યા કર્યા બાદ દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હોવાનું પત્ની અને મકાન માલિક સામે રટણ કરતો હતો. જોકે પકડાઈ જવાના ડરથી તે ફરાર થઈ ગયો. આરોપી અમિત અને તેની પત્નીના બીજા લગ્ન હોવાનું પણ સામે આવ્યું છે. વલસાડમાં શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને લાકડી તૂટી નહીં ત્યાં સુધી માર્યો. ગામ આખાએ સ્કૂલમાં કરી તાળાબંધી. શિક્ષકે જ શિક્ષણ જગતને ફરી કલંકિત કરી નાખ્યું.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકે એવું રાક્ષસી કૃત્ય કર્યું કે વિદ્યાર્થીઓ હચમચી ઉઠ્યા. વલસાડના અંતરિયાળ ખડકી ગામમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓને બેરહમીથી માર માર્યો. પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને એવો તો માર માર્યો કે બાળકોને હાથ પગ પર સોજા આવી ગયા. વિદ્યાર્થીઓનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ પ્રાર્થનામાં મોડા પહોંચ્યા. શાળાના પ્રાર્થનામાં મોડા પડતા આચાર્યએ 50 જેટલા વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો. આચાર્યના રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને કમર, હાથ અને પગનામાં ભારે ઈજા પહોંચી. વિદ્યાર્થીઓને માર મારતા આશ્રમ શાળામાં રહેતા 10 બાળકોને હાથે પગે સોજા આવી જતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડ્યા. આ ઘટનાને લઈને વાલીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. પ્રાર્થનામાં 10 મિનિટ મોડું થયું હોવાનું વાલીઓએ જણાવ્યું અને આક્ષેપ કર્યો કે લાકડી તૂટવા સુધી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો. આ મામલે સ્થાનિકોએ શિક્ષિકાની બદલીની માંગ કરી અને શાળાને તાળા પણ મારી દીધા. ગ્રામજનોએ માંગ કરી છે કે શિક્ષિકા સામે યોગ્ય પગલાં નહીં ભરાય ત્યાં સુધી શાળાના તાળા ખુલશે નહીં, જેને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી છે. સહકારી ક્ષેત્રમાં ત્યારે ખળભળાટ મચી ગયો કે જ્યારે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર પદેથી RS સોઢીની હકાલપટ્ટી કરાઈ. ગાંધીનગરમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બોર્ડ મીટિંગ યોજાઈ, જેમાં RS સોઢીને મેનેજિંગ ડિરેક્ટર પદેથી દૂર કરવાનો નિર્ણય કરાયો. ફેડરેશનના ચેરમેન દ્વારા પત્ર દ્વારા સોઢીને હકાલપટ્ટીની પણ જાણ કરી. સાથે જ હાલના COO જયંત મહેતાને MD તરીકેનો ચાર્જ સુપરત કરવા સ્પષ્ટ આદેશ કર્યો. RS સોઢી છેલ્લા 12 વર્ષથી અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પદે રહ્યા. 1982થી તેઓ અમૂલ સાથે સંકળાયેલા છે. સૂત્રોના મતે છેલ્લા કેટલાક સમયથી સોઢીની મનમાનીને લઈને આંતરિક ગણગણાટ હતો. સોઢી કોઈ ચોક્કસ રાજકીય પક્ષ પ્રત્યે ઝુકાવ પણ ધરાવતા હતા. સોઢી પોતાની પ્રસિદ્ધિ માટે ફેડરેશનના માળખાનો ઉપયોગ કરતા હોવાની પણ ફરિયાદો મળી હોવાથી ફેડરેશન નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્યભરમાં ફેલાયેલી ડેરીના ચેરમેન અને MD પણ સોઢીના વ્યવહારથી ખુશ ન હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સોઢીના સ્થાને જેઓને ચાર્જ સોંપાયો છે એ જયંત મહેતા 31 વર્ષથી અમૂલમાં કાર્યરત છે. અગાઉ તેઓ GCMMFમાં સિનિયર જનરલ મેનેજર હતા. ફેબ્રુઆરી 2022માં તેઓને ચીફ ઓપરેટિંગ ઓફિસર એટલે કે COO તરીકે બઢતી અપાઈ હતી. શિયાળે પણ આફતના પાણી ખેડૂતોનો પીછો નથી છોડતા. તંત્રની બેદરકારીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. અફાટ પાણીના દ્રશ્યો જોઈને એક સમય લાગી કે અહીં કોઈ મસ્ત મોટું તળાવ હશે, પરંતુ આ દ્રશ્યો મોટી લાપરવાહીના છે. આ દ્રશ્યો ઘોર બેદરકારીના છે. બેચરાજીના ખાંભેલ ગામમાં કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેતરોમાં જાણે જળ પ્રલય થયો. ઊભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા. સાથે જ ખેડૂતોની મહેનત પણ પાણીમાં ગઈ. વેણપુરા ગામ પાસે માઇનોર કેનાલ ઓવરફ્લો થતા 100 વીઘા જમીનમાં ઊભા પાક પર પાણી ફરી વળ્યું. ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું. ખેડૂતોએ મોટી આશા સાથે રાયડો, તમાકુ, અજમો, ઘઉં તેમજ એરંડા સહિતના પાક વાવ્યા હતા. પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે આ પાક પર ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે. આ તરફ ભરૂચ પંથકમાં પણ કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. જંબુસરની કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી ખેતરમાં ઘૂસી ગયા. દહરી ભડકોડરાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું અને 15 એકર જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા.